નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આગળ ચેન્જ ધ વોઇસ માં રૂલ નંબર 3 અને 4 ની ચર્ચા કરી. એ પહેલા રૂલ નંબર 1 અને 2 નું રિવિઝન કરી લઈએ. રૂલ નંબર 1 હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ક્રિયાપદનું મૂળ રૂપ કે SKES વાળું રૂપ આપ્યું હોય તો is mr v3 આવે. અને રૂલ નંબર 2 હતો સિમ્પલ પાસ્ટ ટેન્સ નો, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો પેસિવ વોઇસ માં was કે were પ્લસ ભૂત કૃદંત આવે. ત્રીજો રૂલ છે કે આપેલ વાક્યમાં do not પ્લસ મૂળરૂપ કે does not પ્લસ મૂળરૂપ, એટલે આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું નેગેટિવ સેન્ટેન્સ. કે did not પ્લસ મૂળરૂપ આ થયું સિમ્પલ પાસ્ટ ટેન્સ નું નેગેટિવ સેન્ટેન્સ. એટલે આપેલા વાક્યમાં જો તમને do not પ્લસ મૂળરૂપ આપ્યું હોય કે does not પ્લસ મૂળરૂપ આપ્યું હોય, આ થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો પેસિવ વોઇસ માં is am કે are સાથે not પ્લસ v3 થાય. એટલે કે આ વાક્ય બનશે a song is not sung by me. Radhika does not like vegetables. तो vegetables बहुवचन છે એટલે થશે are not plus v3, are not sold. હવે રાધિકાનું શું થશે? by રાધિકા. Sentence number 5, they don't watch Hindi movies. Hindi movies बहुवचन છે, વર્તમાન કાળ છે એટલે આવશે are not watched by them. હવે વાત કરીએ એવા વાક્યો કે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના હોય એટલે કે did not પ્લસ મૂળરૂપ આપેલું હોય. જેમ કે સેન્ટેન્સ નંબર 2, did not sing. સેન્ટેન્સ નંબર 4, did not help. પેસિવ વોઇસ કરવા માટે was કે were પ્લસ not સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. a song was not sung. sing sung એટલે ring run. A song was not sung by me. You did not help me in my need. અહીંયા સમજી લે કર્મ મદદ ન કરી. કોણે ન કરી? તો તમે આ કર્તા. કોણે ન કરી? મને. તો મી એ કર્મ થયો. તો મીનું શું થશે? I was not helped. अन्य शब्दों में यहाँ મૂકી શકાય in my need by you. એટલે કર્મ એ પદ્ધતિ છે આપણે કર્મને આગળ લાવવું. પણ do not કે does not હોય તો is am કે are not plus v3 અને did not હોય was કે were plus not plus v3. રૂલ નંબર 4,
હવે વાત કરી છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે એ પ્રકારના વાક્યો કે જેમાં ma પ્લસ મૂળ રૂપ, ma એટલે કે મોડલ ઓક્સિલરીઝ કયા કયા છે? will, shall, would, should, can, could, may, might, must. એટલે કે તમને આપેલા વાક્યમાં ma પ્લસ મૂળ રૂપ આપેલ હોય, should obey, can sing, will collect, may not take, will not open, should not use. એટલે આપેલા વાક્યમાં જો તમને ma પ્લસ મૂળ રૂપ આપેલું હોય તો પેસિવ વોઇસમાં ma પ્લસ બી સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ કરવું અને આ હંમેશા જોડાયેલું જ રાખવું. b પ્લસ v3 શું થાય? b પ્લસ v3 એટલે ધારો કે કેન સિંગ છે, કેન બી સમ. will collect છે તો will be collected. જોઈએ કર્મ આગળ આવશે a song, can be sung by me. The clerk will collect bills. શું કલેક્ટ કરે છે? bills. bills will be collected by the clerk. should obey, ma પ્લસ મૂળ રૂપ તો શું કરવાનું થાય? should be obeyed. શેનું ઓબે કરવો જોઈએ? ટ્રાફિક રૂલ્સ. તો કર્મ આગળ આવે. Traffic rules should be obeyed by us. You may not take this book. તમે કદાચ આ બુક ન પણ લો. may not take આનું પેસિવ વોઇસ થાય. કર્મ શું છે? શું ન લો તમે? તો this book may not. નકાર વાક્યમાં b plus v3 આ તો યાદ જ રાખવું, b સાથે v3 જોઈન્ટ જ રાખવાનું થાય. એવું ના થાય કે may be not taken, એવું ના થવું જોઈએ. may not be taken by you. If you do not follow this instruction, I will not open ticket window in a time. તમે જુઓ તો અહીંયા નિયમ નંબર 3 પણ કામ કરે છે. Do not follow. If એ તમારા ગ્રામરના ટોપિકમાં આવશે, જે ક્લોઝ ઓફ કન્ડિશન બતાવે છે. આઇડેન્ટિફાય ધ ફંક્શન્સ માં આ આવશે. if તો તમારો એક ફંક્શન બતાવે છે કન્ડિશન, શરત. જો તમે આ ઇન્સ્ટ્રક્શનનું પાલન ન કરો તો હું ટિકિટ વિન્ડો સમયસર ખોલીશ નહીં. તો પહેલા આમ આપણે બનાવવું પડશે. do not follow. do not તો શું થશે? is and are not plus v3. if
શું ફોલો ન કરો? કર્મ છે. This instruction, if this instruction present tense છે એટલે શું થશે? is not followed. By you. I will not open ticket window in a time. શું? તો ticket window will not open એનું પેસિવ થશે will not open, will not be opened. By me. And then last sentence, we should not use more than one mechanical device at a time. આપણે એક સાથે એક કરતા વધારે મિકેનિકલ ડિવાઇસ યુઝ કરવા ન જોઈએ. શું યુઝ કરવું ન જોઈએ? તો કર્મ છે એક કરતા મોર ધેન એક કરતા વધારે મિકેનિકલ ડિવાઇસ આખું તમારું કર્મ છે. કોઈ વન મિકેનિકલ ડિવાઇસ બોલશે, કોઈ મોર ધેન વન, અધરવાઇઝ વન મિકેનિકલ. આખું કર્મ છે એક કરતા વધુ મિકેનિકલ ડિવાઇસ આપણે યુઝ ન કરવા જોઈએ. કર્મ આગળ આવશે. more than one mechanical device should identify function ની અંદર જોશો તો should તમને બતાવે છે એડવાઇસ છે. તો અહીંયા આવશે should not be used. At a time by us. તો આ હતું સિમ્પલ પ્રેઝન્ટ અને પાસ્ટના નેગેટિવ સેન્ટેન્સ અને આ હતા સિમ્પલ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સ. નેક્સ્ટ વિડિયોમાં આપણે વાત કરીશું કન્ટિન્યુઅસ ટેન્સ અને પરફેક્ટ ટેન્સ. પણ આ આખું તમારે એકવાર તો લખવું જ પડશે. નમસ્તે.